તો આજના લેક્ચરની અંદર આપણે કાર્બોક્સિલિક એસિડ એટલે કે RCOOH જોવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ટેક્સ્ટ બુક ની અંદર જેટલી રિએક્શન છે બધી તો જોઈ જ ગયા છો, પણ ઓલમોસ્ટ આની અંદર કેટલી હું રિવાઇઝ કરાવી નાખીશ અને એક્સ્ટ્રા રિએક્શન તો કઈ એટલી છે નહીં આમાં, પણ ફટાફટ રિવિઝન થઈ જાય એ હેતુથી મેં અમુક રિએક્શન પાછી રિપીટ લખેલી છે. કાર્બોક્સિલિક એસિડની બનાવટ ફર્સ્ટ ઓફ ઓલ ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા કરવાની છે. પ્રાઇમરી આલ્કોહોલનું તમે ઓક્સિડેશન કરશો તો એમાંથી સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરો તો કાર્બોક્સિલિક એસિડ બને, લાઈક KMnO4 ઇન પ્રેઝન્સ ઓફ એસિડિક મીડિયા. જો તમે બેઝિક મીડિયા યુઝ કરો તો અહીંયા RCOOH નહીં મળે, એને બદલે શું મળશે? જો તમે બેઝિક મીડિયા વાપરો તો માઇનસ મળે. વેરી ગુડ. પણ એને બદલે તમે જો K2Cr2O7 વાપરો તો એસિડ કેટાલિસ્ટની પ્રેઝન્સમાં જ રિએક્શન કરશે અને સીધો COOH બનશે. વચ્ચે ઇન્ટરમીડિયેટ RCHO થતું હોય પણ સોરી સ્ટેબલ ન રહી શકે. થાય હે. ચાલો બીજું, એસિડ એ આલ્કેનનું ત્રીજી ઓક્સિડેશન નિપજ છે, થર્ડ ઓક્સિડેશન નિપજ આલ્કેનની. શું કરવાનું? આલ્કેનનું ફર્સ્ટ ઓક્સિડેશન કરો ત્યારે આલ્કોહોલ મળે, આલ્કોહોલનું ફર્ધર ઓક્સિડેશન કરો તો આલ્ડીહાઇડ મળે અને એમાં એટ લાસ્ટ મળે કાર્બોક્સિલિક એસિડ. એટલે તો યાદ કરો, જો આપણે પાસે CH3 હોય ને, તમે એમાં KMnO4 નાખો ને, પોટેશિયમ પરમેંગેનેટ, તો યાદ કરો સીધું આપણને બેન્ઝોઇક એસિડ મળે છે, COOH. શું કરવાને? આમાંથી પહેલા ઇન્ટરમીડિયેટ બનતો હોય બેન્ઝાઇલ આલ્કોહોલ, ઇન્ટરમીડિયેટ કહું છું, જે સ્ટેબલ ન રહી શકે. બેન્ઝાઇલ આલ્કોહોલ કન્વર્ટ થતો હોય બેન્ઝાલ્ડિહાઇડમાં અને બેન્ઝાલ્ડિહાઇડ ઇન્સ્ટન્ટ બની જતો હોય બેન્ઝોઇક એસિડમાં. સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલો સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે કામ કરતો હોય કે આ બેન્ઝાઇલ આલ્કોહોલને સ્થાયી ન રહેતા આલ્ડીહાઇડમાં ફેરવે ને આલ્ડીહાઇડને સ્થાયી ન રાખતા તે એસિડમાં ફેરવે, એટલે લાસ્ટ પ્રોડક્ટ આપણે એસિડ મળી જાય. નાઇટ્રાઇલ સંયોજનોમાંથી કાર્બોક્સિલિક એસિડ કઈ રીતે મળે? તો કે જળ વિભાજન. યાદ કરો, જળ વિભાજન પ્રક્રિયા દ્વારા કાર્બોક્સિલિક એસિડની રચના. 2 વખત જળ વિભાજન કરવું પડે, કેમ કે નાઇટ્રાઇલનું તમે 1 વખત જળ વિભાજન કરશો તો નાઇટ્રાઇલમાંથી આપણને મળશે એમાઇડ. RC�ट्रिपल હોય એમાં તમે H2O નાખો તો આના ઉપર પ્લસ ડેલ્ટા હોય, આના ઉપર માઇનસ ડેલ્ટા હોય, તો નાઇટ્રોજન ઉપર હાઇડ્રોજન આવે, કાર્બન ઉપર OH આવે, આવું પ્રોડક્ટ બનશે. અહીંયા C ઉપર OH, અહીંયા ડબલ બોન્ડ NH. હવે આમાં કીટોઇનોલ ટોટોમરિઝમ થાય, ડબલ બોન્ડ ઉપર આવે, હાઇડ્રોજન નીચે તરફ આવતો એટલે RC∆ONH2 થઈ જાય. ચાલો, આ થઈ ગયું એમાઇડ. જો ફર્સ્ટ હાઇડ્રોલિસિસ કરો સાયનાઇડ નું તો હેમાઇડ બને. ટોટલ હાઇડ્રોલિસિસ કરો, પાર્શિયલ નહીં, 100%, હજી H2O નાખો તો આના ઉપર OH આવે, અહીંયા H આવે, બરાબર? તો પ્રોડક્ટ આવી મળશે RCOH, અહીંયા OH અને અહીંયા NH2. હવે જો OH છે ને, OH ફંક્શનલ ગ્રુપ, એમાં હાઇડ્રોજન એસિડિક હોય, જ્યારે NH2 ફંક્શનલ ગ્રુપ પોતે બેઝ તરીકે વર્તે. આના H+ ને લઈ અને NH2 ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજનને સ્વીકારીને એમોનિયા ફોર્મમાં દૂર થઈ જશે, કેમ કે આ બેઝિક ફંક્શનલ ગ્રુપ તરીકે વર્તશે, જે હાઇડ્રોજનને સ્વીકારી એમોનિયા ફોર્મમાં નીકળી જશે. તો આપણને મળશે RCOO અને OH, કાર્બોક્સિલિક એસિડ, પાણીનું અણુ, સોરી એમોનિયા દૂર થઈ જશે. અને ડાયરેક્ટ સ્ટેપ માર્યું છે, જો RCN નું જળ વિભાજન કરો છે એસિડની પ્રેઝન્સમાં તો આપણને મળશે ઇનોલ ટાઈપનું વ્યુત્પન્ન, જેમાં ટોટોમરિઝમ થાય, CONH2 બને, પાછું જળ વિભાજન કરો, COOH બની જાય, એમોનિયા દૂર થઈ જાય. પછી ટ્રાયહેલો આલ્કેન હોય તો ટ્રાયહેલો આલ્કેનમાં યાદ કરો, ડાયહેલો આલ્કેન હોય તો આલ્ડીહાઇડ બને, જેમિનલ ડાયહેલાઇડ હોય તો, અને ટ્રાયહેલાઇડ હોય તો કાર્બોક્સિલિક એસિડ બને. કઈ રીતે? તો અહીંયા તમને એક્ઝામ્પલ લખી દીધું છે કે 3 KOH નાખો, 3 KCl દૂર થાય અને 3 કાર્બન ઉપર એક OH આવે, પણ એક કાર્બન ઉપર 2 OH સ્થાયી ન રહી શકતા હોય તો 3 કઈ રીતે રહી શકે? એટલે 3 આખો એક H2O દૂર થઈ જાય એટલે બની જશે RCOOH, કાર્બોક્સિલિક એસિડ. પણ જો તમે આ નિર્જલીકરણની પ્રક્રિયા બેઝની હાજરીમાં કરો તો બેઝ ન રહેતા કાર્બોક્સિલેટ ક્ષારમાં રૂપાંતર થઈ જાય. પછી એની એસિડ સાથે રિએક્શન કરાવો એટલે ન્યુટ્રલાઇઝેશન પ્રોસેસ થઈ જાય, KCl દૂર થઈ જાય, RCOOH પાછું આવી જાય. ચાલો, તો આ ટૂંકમાં ટ્રાયહેલો આલ્કેનનું KOH સાથે રિએક્શન કરાવશો તો રિએક્શન થી તમને મળશે કાર્બોક્સિલિક એસિડ અને પાણીનું અણુ દૂર થશે. ચાલો નેક્સ્ટ. હવે એસિડ ડેરિવેટિવ્સ કોઈ પણ હોય, RCOO અને Z, તમે આનું હાઇડ્રોલિસિસ કરો H2O
તો એનો મતલબ એમ RC ડબલ બોન્ડ O અને અહીંયા OH આવશે, H2 માંથી H અને OH નો OH જોઈન્ટ થઈ જાય, Z હાઇડ્રોજન આવી જશે, બરાબર. અને આ તમે એસિડ ડેરિવેટિવ્સ કયા લઈ શકો? Z તરીકે જો કે RC ડબલ બોન્ડ O અહીં હોઈ શકે Cl, RC ડબલ બોન્ડ O અહીંયા હોઈ શકે NH2, RC ડબલ બોન્ડ O અહીંયા હોઈ શકે OCH3 એટલે કે એસ્ટર ફોર્મ, RC ડબલ બોન્ડ O અહીં હોઈ શકે OCOR એટલે એનહાઇડ્રાઇડ ફોર્મ. આવા ટાઈપના ટૂંકમાં એસિડ ડેરિવેટિવ્સ હોય જેમાં Z બરાબર Cl, NH2, OCH3 કે OR કે OCOR હોઈ શકે. તો અહીંયા તમને જો બતાવ્યું છે Cl, OCOR, OR કે NH3. આ એસિડ વ્યુત્પન્નોની ક્રિયાશીલતા જોજો ખાસ, આ ક્રિયાશીલતાની સિક્વન્સ ભૂલવાની નથી, કેમ કે એ એક ઇમ્પોર્ટન્ટ છે, ટેક્સ્ટબુકની અંદર એ વાત નથી કરી. ક્રિયાશીલતા કઈ રીતે થશે જો શું કરવાનું તમને કહી દઉં. RC ડબલ બોન્ડ O અહીંયા Cl, હવે એની તમારે જળ વિભાજન રિએક્શન કરવાની છે, તો OH દ્વારા આને સબસ્ટિટ્યુટ કરવાનો છે. તમારે આને અહીંયા જોડવાનું છે, Cl ને દૂર કરવો છે. Cl ને દૂર કરવા માટે Cl ને દૂર કરવામાં આવે તો અહીંયા RC ડબલ બોન્ડ O OH મળે અને અહીંયા Cl માઇનસ મળે. માનો કે અહીંયા HOH લીધું તો HCl દૂર થાય. આ જે Cl છે ને એને કહેવાય લિવિંગ ગ્રુપ. લિવિંગ ગ્રુપ, લિવિંગ ગ્રુપ, લિવિંગ ગ્રુપ એટલે કેમ કે અહીંયાથી આ બોન્ડ તોડી અને Cl માઇનસ લીવ થઈ જાય છે, નીકળી જાય છે, એટલે લિવિંગ ગ્રુપ કહેવાય. જેમ એ લિવિંગ ગ્રુપ સારો હોય ને, મતલબ કે સારો એવો લિવિંગ ગ્રુપ એટલે સરળતાથી દૂર થઈ શકતો હોય ને, તો એમ એસિડ ડેરિવેટિવ્સ માંથી કાર્બોક્સિલિક એસિડ સરળતાથી બની શકે. તો આમાં લિવિંગ ગ્રુપ તરીકે તો અહીંયા Cl હોઈ શકે, અહીંયા OCOR છે, અહીંયા OR છે, NH2 છે. કયો શ્રેષ્ઠ લિવિંગ ગ્રુપ થાય? એમાં રિએક્ટિવિટી કેની? તો જો હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. જેનો C અને X વચ્ચેનો બોન્ડ તૂટી શકે ને સરળતાથી, એ સારો રિએક્ટિવ હોય. તો જુઓ અહીંયા R, C ડબલ બોન્ડ O, અહીંયા O, C ડબલ બોન્ડ O R, પછી જોજો અહીંયા R, C ડબલ બોન્ડ O, અહીંયા O R, પછી અહીંયા R, C ડબલ બોન્ડ O અને NH2. ચાલો હવે જોઈએ. તો આમાં ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. હવે જોઈએ તો સાંભળજો ખાસ, રિએક્ટિવિટી જોવી હોય તો આ બોન્ડ જેટલો વીક હોય ને, C અને CO ના કાર્બન અને Cl કે OCOR, અને આ બોન્ડ તોડવા માટે OR અને C, અને આ બોન્ડ તોડવા માટે NH2 અને C. તો આ બોન્ડ જેટલો વીક હોય ને, C અને Cl વચ્ચે કે C અને આ O વચ્ચે, C અને O વચ્ચે, C અને N વચ્ચે, જેટલો બોન્ડ સ્ટ્રોંગ હશે ને એટલી એની રિએક્ટિવિટી ઓછી હોય. સમજે છે કે નહીં? તો વાંધો ને, લેટ હા આવી ને એટલે મને મારો તો જીવ તાળ્યો ચોટી ગયો. ચાલો ક્લિયર. તો હવે જેટલો Cl છે ને, હવે Cl ની વાત કરીએ ને, તો Cl ને મૂકો તળ કે પેલા NH2 ની વાત કરીએ ને, તો NH2 છે ને એ કેની હારે જોડાયેલ છે? કાર્બોનિલ કાર્બન. કાર્બોનિલ કાર્બન છે એ ભૂખડી પ્રજા છે, બાપ દાદાના જમાનામાં કોઈ દી ખાવાનું નથી જોયું. આના ઉપર પ્લસ ડેલ્ટા હોય, આના ઉપર માઇનસ ડેલ્ટા હોય. પણ કાર્બોનિલ કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા હોય એટલે એની અંદર ઇલેક્ટ્રોનની ઉણપ હોય. ઇલેક્ટ્રોનની ઉણપ હોવાને કારણે આ ઇલેક્ટ્રોન યુગ્મને નીચે તરફ ધકેલે. આ જે નાઇટ્રોજન છે ને પોતાની ઇલેક્ટ્રોન યુગ્મને નીચેની તરફ ધકેલે ને એટલે અહીંયા રેઝોનન્સ સ્ટાર્ટ થાય. સંસ્પંદનને કારણે અહીંયા જે બંધ હોય ને એ આંશિક દ્વિબંધ બને સંસ્પંદનને કારણે. એટલે કે આ નાઇટ્રોજન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું ડોનેટ કરી શકે કેમ કે લુઈસ બેઝ તરીકે વર્તે. એટલે અહીંયા બંધ છે ને થોડોક સ્ટ્રોંગ બને. એવી જ રીતે અહીંયા OR નું ઓક્સિજન છે ને અહીંયા ડોનેટ કરી શકે એટલે અહીંયા પણ આંશિક દ્વિબંધ બને. પણ OR કરતા NH2 ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધારે ધરાવે. સાંભળજો, OR કરતા ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ NH2 વધારે ધરાવે. એટલે NH2 અહીંયા પ્રબળતાથી ડોનેટ કરશે આ બાજુ, જ્યારે અહીંયા OR એના કરતા થોડુંક વીકલી ડોનેટ કરશે. જ્યારે આ ઓક્સિજનને તો લાંબો કરી દેશે કેમ કે એ ઓક્સિજન આમાંય ધકેલાવાનો છે ને આમાંય ધકેલાવાનો છે. એટલે અહીંયા ડોનેશન ટેન્ડન્સી થોડી ઓછી થઈ જશે. એટલે આ બોન્ડ કમ્પેરેટિવલી થોડોક વીક હશે કમ્પેરેટિવલી આ OR કરતા. સમજાય છે કે નહીં? કેમ કે જેમ ઓક્સિજન પોતાની ઇલેક્ટ્રોન યુગ્મનું કાર્બોનિલ તરફ ધકેલશે ને તેમ એ બાજુ સંસ્પંદન થશે. જેમ સંસ્પંદન થશે એમ એ બંધ સ્ટ્રોંગ બની જશે. સમજાય છે? પાર્શિયલ ડબલ બોન્ડ બનશે. Cl ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ઓછી ધરાવશે કેમ કે માઇનસ આઈ અસર બતાવે. એટલે આની ગ્રાહ્યતા વધારે હોય, દાન કરવાની વૃત્તિ ઓછી હોય, એટલે આ બંધ વીક હોય. આથી સરળતાથી કયો બોન્ડ તૂટી શકશે? RCOCl નો
કે RCOO સોરી એનહાઇડ્રાઇડ નો કે એસ્ટર નો કે એમાઇડ નો કયો સી સાથેનો બંધ તૂટી શકે સરળતાથી? ખાસ યાદ રાખવાની છે. તો રિએક્ટિવિટીમાં RCOCl સૌથી વધારે રિએક્ટિવ હોય જળ વિભાજન માટે, કાર્બોક્સિલિક એસિડની રચના કરવા માટે. એના પછી આવશે RC≡OCOR. એના પછી આવશે RC≡OOR. એના કરતા લેસ રિએક્ટિવ ને સૌથી ઓછો રિએક્ટિવ હોય RC≡ONH2. ચાલો ક્લિયર? કયો આમાં શ્રેષ્ઠ રિલીવિંગ ગ્રુપ કયો? શ્રેષ્ઠ લિવિંગ ગ્રુપ Cl-. સૌથી વીક લિવિંગ ગ્રુપ કયો? NH2. યસ યસ. તો લિવિંગ ગ્રુપ છે ને હંમેશા લિવિંગ ગ્રુપ ટેન્ડન્સી જે હોય ને એટલે લક્ષણ એ એની લુઈસ બેઝ તરીકેની લક્ષણના વ્યસ્ત પ્રમાણમાં હોય. જોજો લુઈસ બેઝ તરીકેના લક્ષણના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે જેમ બેઝિક પ્રોપર્ટી વધારે હોય ને એમ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે ને તો સરળતાથી દૂર ન થઈ શકે. પણ જેમ બેઝિક પ્રોપર્ટી ઓછી હોય ને એમ સરળતાથી દૂર થઈ શકે. અને કેમ કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન નહીં કરે હમણાં આપણે જોઈ ગયા, જેથી કરી એ સારો લિવિંગ ગ્રુપ કહેવાય. હું તમને છતાં એનું એક્ઝામ્પલ હમણાં આગળ આપીશ, તમને ક્લિયર સમજાવીશ. અત્યારે પોઈન્ટને આપણે આગળ વધારીએ પેલા. એસિડ ઉત્પન્નોમાં RCOCl નું જળ વિભાજન થાય, RCOOH બને, HCl બને. એનહાઇડ્રેટ નું જળ વિભાજન કરો, કાર્બોક્સિલિક એસિડના 2 મોલ મળે. એસ્ટર નું જળ વિભાજન કરો, કાર્બોક્સિલિક એસિડ ને આલ્કોહોલ મળે. અને એમાઇડ નું જળ વિભાજન કરો તો કાર્બોક્સિલિક એસિડ ને એમોનિયા બને. ચાલો આટલું ક્લિયર છે? યસ ઓર નો? હવે આપણે ગ્રીકના રિએક્શન જોઈએ તો આમાં પ્લસ ડેલ્ટા હોય, આમાં માઇનસ ડેલ્ટા હોય. તો આ આલ્કાઇલ ફંક્શનલ ગ્રુપ કાર્બન કાર્બન ઉપર જોડાશે કેમ કે અહીંયા પ્લસ ડેલ્ટા હોય, અહીંયા માઇનસ ડેલ્ટા હોય. એટલે OMgX આવશે, જળ વિભાજન કરશો એટલે અહીંયા H આવશે, અહીંયા OH આવશે. કાર્બોક્સિલિક એસિડ બની ગયો. RX હોય MgOH દૂર થઈ જશે. તો આ રીતે કાર્બોક્સિલિક એસિડ ગ્રીકના રિએક્શન થી બનાવી શકાય. હવે સીધી કેમિકલ પ્રોપર્ટીઝ કાર્બોક્સિલિક એસિડ ના રાસાયણિક ગુણધર્મો તરફ આગળ વધીએ. મેં તમને 4 ઓર્ગેનિકના ચેપ્ટરની પ્લેલિસ્ટની લિંક મોકલી દીધી છે. જોઈ લીધી છે? જોઈ ને? કદાચ એમાં કઈ ડાઉટ હોય તો જોઈ લેજો. ડાઉટ એસ્પેશિયલી તમને કદાચ રિવિઝન કરવું હોય તો એસિડિક પ્રોપર્ટીમાં રિવિઝન કરવાની ઈચ્છા થશે. એસિડમાં, કાર્બોક્સિલિક એસિડમાં છે કે ફિનોલમાં છે કે એમાઇનની બેઝિકતા, છતાંય શક્ય હોય તો તમારે એકવાર રિવાઇઝ કરવું હોય તો એસિડિટી અને બેઝિસિટીનો પોઈન્ટ ખાસ રિવાઇઝ કરી લેજો. છતાંય ન આવડે તો મને પૂછજો. બરાબર? ક્લિયર? એસિડિટી બેઝિટી ક્લિયર છે ને? જોજો, કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ હોય કે ફિનોલ હોય, એસિડની એસિડિટી હોય બરાબર, એની સાથે જોડાયેલા -I ફંક્શનલ ગ્રુપમાં સમપ્રમાણમાં હોય, +I ના વ્યસ્ત પ્રમાણમાં હોય, અથવા તો -R ઓર -M ના સમપ્રમાણમાં હોય અને +R કે +M ના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો ખ્યાલ છે ને? કોઈ પણ કમ્પાઉન્ડની બેઝિસિટી એનાથી ઊંધું હોય, -I ના વ્યસ્ત પ્રમાણમાં હોય, જ્યારે +I ના સમપ્રમાણ. દાતા જોડાય એમ એસિડિકતા ઘટે, બેઝિકતા વધે. રેડી? એઝ ઇટ ઇઝ -R ઓર -M મતલબ ગ્રાહીના વ્યસ્ત પ્રમાણમાં બેઝિકતા અને દાતાના સમપ્રમાણમાં હોય. આ બેઝિકતા અને એસિડિકતાનો જનરલ પોઈન્ટ છે. કેટલી વાર કર્યું છે, છતાં એકવાર એ લેક્ચરની અંદર ગોતી નજર નાખી લેજો. ન મળે તો મને કહેજો. પ્લેલિસ્ટ તો આખા મોકલી દીધા છે, યુટ્યુબમાં નહીં મળે એટલે આખા પ્લેલિસ્ટ મેં તમને લિંક મોકલી છે એટલે તમારે આમ ખુલી જાય. ચલો રેડી? હવે જુઓ, આયોનાઇલ ક્લોરાઇડ નું ઉપયોગ કરો તો SOCl2 હોય તોય ભલે, PCl5 હોય તોય ભલે, PCl3 હોય તોય ભલે. આ શ્રેષ્ઠ ક્લોરિનેટિંગ એજન્ટ છે. આપણે હમણાં જ આ કયા ચેપ્ટરમાં ડિસ્કશન કરી ગયા કે OH સમૂહ ધરાવતા સંયોજનો હોય એમાં PCl3 અને PCl5 શ્રેષ્ઠ ક્લોરિનેટિંગ એજન્ટ તરીકે વર્તે. પછી ભલે આલ્કોહોલ હોય કે કાર્બોક્સિલિક એસિડ હોય, OH દેખાય એટલે અહીંયા Cl ઘુસાડી દે, OH કાઢી નાખે. કયા ચેપ્ટરમાં જોઈ ગયા? બરાબર? તો SOCl2 સાથે રિએક્ટ કરાવો તો તમને પ્રક્રિયા દરમિયાન RC≡O બરાબર, પછી અહીંયા OH
એની રિએક્શન કરાવો SOCl2 સાથે S ડબલ બોન્ડ O Cl થાયોનિલ ક્લોરાઇડ, આ પ્રોડક્ટ દૂર થઈ જશે, એક આ પ્રોડક્ટ દૂર થઈ જશે HCl, અને SOCl2 છે બાય પ્રોડક્ટ સ્વરૂપે દૂર થશે. જો HCl અને SOCl2 દૂર થઈ જાય, થાયોનિલ ઇથેનોઇલ ક્લોરાઇડ રહી જશે, એટલે એસિડ ક્લોરાઇડ બનાવી શકાય. PCl5 સાથે પ્રક્રિયા કરો, સેમ CH3COCl મળે, POCl3 અને HCl દૂર થશે. આવી સેમ રિએક્શન આપણે જોઈ ગયા હતા આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મ, અને ઇવન સેમ રિએક્શન આવી જોતા હતા આલ્કાઇલ હેલાઇડની બનાવટમાં. P2O5 ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે, નિર્જળીકરણકારક. આ ન વાપરવું હોય તો Al2O3 અને ઊંચું તાપમાન પણ વાપરી શકો. એલ્યુમિના પણ નિર્જળીકરણકારક છે. જે તમે કાર્બોક્સિલિક એસિડનું નિર્જળીકરણ કરશો એટલે અહીંયાથી પાણીનું અણુ દૂર થશે, બે અણુ વચ્ચે, એટલે CH3CO OCOCH3, એટલે આ જે બચે એને કહેવાય એનહાઇડ્રાઇડ. ચાલો, ક્લિયર? સ્પેશિયલી COCH3 COOHCO ફંક્શનલ ગ્રુપમાં રિડક્શન પ્રક્રિયાઓ, રિડક્શન તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે આની રિડક્શન પ્રક્રિયા કરાવો તો પ્રાથમિક આલ્કોહોલ મળે. રેડી? નિકલ સાથે ઊંચા તાપમાને ગરમ કરો તો પ્રાથમિક આલ્કોહોલ મળે. લાલ ફોસ્ફરસ અને HI સાથે પ્રક્રિયા કરાવો તો અનુવર્તી આલ્કેન મળે. આ તમને રિડક્શન પ્રક્રિયાઓ આપણે કરાવી છે કાર્બોનિલ ચેપ્ટરમાં. રેડી? લાલ ફોસ્ફરસ અને HI આલ્ડીહાઇડ અને કીટોનને અનુવર્તી આલ્કેનમાં ફેરવે, કાર્બોક્સિલિક એસિડમાં એસિડને પણ અનુવર્તી આલ્કેનમાં ફેરવે, અને હજી એક સંયોજનને અનુવર્તી આલ્કેનમાં ફેરવે. કોણ? હજી એક સંયોજનને લાલ ફોસ્ફરસ અને HI આલ્કેનમાં ફેરવી નાખે. એક તો એસિડ ને કાર્બોનિલ ને, બીજું કાર્બોક્સિલિક એસિડ કાર્બોનિલ ને, બીજું હેલાઇડ ના, હેલાઇડ ને ક્યાં? હેલાઇડ તો બનાવે આલ્કોહોલ માંથી. લાલ ફોસ્ફરસ અને હેલોજન હતું. એ તો રિએક્શન યાદ કરો. એમાં મેં એવું કીધું હતું કે તમે સેકન્ડરી કે ટર્શરી નહીં વાપરતા, નકર પાછું ફલાણું થઈ જાય. લાલ ફોસ્ફરસ અને HI, લાલ ફોસ્ફરસ અને હાઇડ્રોજન આયોડાઇડ છે એ રિડ્યુસિંગ એજન્ટ છે, જે કાર્બોક્સિલિક એસિડને અનુવર્તી આલ્કેનમાં ફેરવે. આલ્ડીહાઇડ અથવા કીટોન હોય તો એને અનુવર્તી આલ્કેનમાં ફેરવી શકે, અને હજી એક ફલાણો પદાર્થ હોય એને આલ્કેનમાં ફેરવી નાખે. પણ ફલાણા પદાર્થનું સેકન્ડરી કે ટર્શરી ન લેતા, નકર ઢીકણું થઈ જાય. સો વોટ ઇઝ ફલાણું અને ઢીકણું? આલ્કોહોલ. આલ્કોહોલ. એ તો પ્રાથમિક ને દ્વિતીય તૃતીય કર્યું એટલે ખબર પડી જ જાય ને. હવે આલ્કોહોલ હોય, પ્રાથમિક આલ્કોહોલ હોય, લાલ ફોસ્ફરસની હાજરીમાં તમે હાઇડ્રોજન આયોડાઇડ નાખો, એક RH બને, એક H2O બને, 2 મોલ HI વાપરવું પડે, I2 મળે. આપણે એવું કીધું હતું કે આ પ્રાઇમરી જ વાપરવો પડે. જો સેકન્ડરી કે ટર્શરી વાપરશો તો આલ્કોહોલ આયોડાઇડ મળી જાય. યાદ આવે છે? ચાલો, સરસ. ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા તરફ આપણે આગળ વધીએ. ડીકાર્બોક્સિલેશન, જેની અંદર કાર્બોક્સિલિક એસિડની NaOH સાથે પ્રક્રિયા કરો એટલે પેલા કાર્બોક્સિલિક એસિડ સોડિયમ ક્ષાર મળે. કોનો પગ મટી ગયો ભાઈ? આ કોણ વાતું કરે છે? અમીક્ષા? અમીક્ષા, કોણ પગ દુખાવાની કેને હાલે? તે કામ કર, તું હંભર કાઢ. પણ માં બાજુમાં માં ભાઈ બેઠા હતા એટલે એક કામ કર, તું રહેવા દે, તું નીકળી જાય અહીંથી. અમે તને આવડતું જ છે, તું પગને હંભારું કાઢી ઠારે જા. પણ મને નહોતા કેતા તો છેટી મરીને પણ હા પણ આવતી રહી. છીકું ચાલુ. આમાં હજી ઓફલાઈન કરવું, કેમ ભેગું કરવું? પ્રયત્ન કરીએ છીએ આપણે, પ્રયત્ન કરીએ છીએ કે 18 તારીખ પછીના જે રાઉન્ડ હોય ને, 18 તારીખ પછીના તો નહીં પણ ઓલમોસ્ટ 14 તારીખની આસપાસ જ જો મેળ પડશે ને તો ઓફલાઈન એક્ઝામ રાખશું બપોરે 2 થી 5. બરાબર? દેવી છે ને કે ઘરે જ દેવું છે? ના, ઓફલાઈન છે. કેવી છે? કાંઈ વાંધો નહીં. તો આપણે એવું વિચારીએ છીએ કંઈક મેળ કરી. સમય 2 થી 5 રાખશું. ઠેકાણું મારું, તમારે પહોંચી જવાનું. ક્લાસે જ રહેશે એવું નથી કેતું, હું ગમે ત્યાં રાખું. ચાલો, સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મિથેન બને, સોડિયમ કાર્બોનેટ દૂર થાય. ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દ્વારા કયો કાર્બોક્સિલિક એસિડ આલ્કેનમાં રૂપાંતરણ નહીં કરી શકે?
ફોર્મિક એસિડ ફોર્મિક એસિડ હાઇડ્રોજન પ્રોડ્યુસ કરે, આલ્કેન નહીં બનાવી શકે, કેમ કે એક કાર્બન ઓછો હોય એવો આલ્કેન મળે. તમે એક કાર્બન ઓછો હોય તો એક ફોર્મિક એસિડમાં એક કાર્બન હોય, આખો એ વયો જાય તો વાહે વધે હું. ચાલો રેડી. કોલ્બે સંશ્લેષણ, કોલ્બે વિદ્યુત વિભાજનની પદ્ધતિ. આ પદ્ધતિની અંદર મેં એવું કીધું હતું કે તમને એવું આલ્કેન મળે કે જેમાં કાર્બોક્સિલિક એસિડમાં રહેલા આલ્કાઇલ કરતા બમણા કાર્બન વાળો આલ્કેન મળે, જેની અંદર ઇલેક્ટ્રોલિસિસ કરો ને એટલે CH3COO- આ બે આયન હોય અને 2 મોલ Na+ હોય. પણ Na+ હોય ને એ જ દ્રાવણમાં ભેગા H+ હોય, તમને કદાચ ખબર ન હોય. એક્યુએસ સોલ્યુશન H+ હોય કે ન હોય? હોય ને રામ બાપા, જો કોઈ બોલે તો H2O હોય. એક્યુએસ સોલ્યુશન બનાવો તો H2O હોય. હવે આનું શું થશે? કેથોડ ઉપર એનોડ ઉપર ઓક્સિડેશન થઈ જશે. ઓક્સિડેશન થી હવે એના એક ઇલેક્ટ્રોન કાઢી મૂકશે. 2 ઇલેક્ટ્રોન હોય એમાં 1 ઇલેક્ટ્રોન ગામનો બઠાવેલો હોય, એ બઠાવેલા ઇલેક્ટ્રોનને દૂર કરશે એટલે તમને મળશે CH3COO મુક્ત મૂલક, CH3COO મુક્ત મૂલક. હવે આ મુક્ત મૂલકો સામે રિલીઝ થઈ જશે CO2, 2 moles of CO2 દૂર થઈ જશે અને આપણને શું મળશે ભેગો? CH3 આલ્કેન. તો આ CO2 અને આલ્કેન, આ ઇથેન આ ક્યાં મળ્યો? એનોડ ઉપર. કેથોડ ઉપર સોડિયમ નો પ્રોડ્યુસ થાય. કેથોડ ઉપર હાઇડ્રોજન જ્યાં સુધી અવેલેબલ હોય ત્યાં સુધી સોડિયમ રિડ્યુસ ના થાય, કેમ કે સોડિયમ નો રિડક્શન પોટેન્શિયલ માઇનસમાં આવે, -2 પોઈન્ટ સમથિંગ છે, અને હાઇડ્રોજન નો રિડક્શન પોટેન્શિયલ 15.2 છે પ્લસ વોલ્ટમાં. બરાબર કે નહીં? 0 છે. ઓકે, વેરી ગુડ, ભૂલી ગયું, સોરી. હાઇડ્રોજન નો રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ વધારે હોવાથી એકચ્યુઅલી હાઇડ્રોજન નું રિડક્શન થશે. 2H2O માંથી 2H બનશે, 2 ઇલેક્ટ્રોન સ્વીકારી લેશે, H2 બનશે, 2 OH- બનશે. આ 2 OH- કેની હારે રિએક્શન કરશે? આ Na સાથે આપશે, શેમાં રૂપાંતર થઈ જશે? 2 moles of NaOH ક્યાં પ્રોડ્યુસ થશે? કેથોડ ઉપર. આ ઇલેક્ટ્રોલિસિસ, પાણીનું વિદ્યુત વિભાજન આવું થાય. આપણે કયા ચેપ્ટરમાં ભણ્યા હતા? ચેપ્ટર નંબર 3, તત્વોનું અલગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. ઓકે, વેરી ગુડ. ઓલું 11 માનું ચેપ્ટર 3 કા ભૂલાઈ ગયું, સોરી. પણ આને શું લાગે વળગે? અરે અડધાઓની એ ખબર નથી હોતી રાજવી, આને એને શું લાગે વળગે. આ તો તમને બધાને હવે ખબર પડવા માંડી. હવે મોટા થઈ ગયા બધા, પૈણાવા જેવડા. તમે મોરે તો ખાયો ઘાટ પૈણવાના હો. હવે બહુ જાજો ટાઈમ નથી કઈ. આ વખતે કઈ નહીં વરે તો બાપા તૈયારી કરશે, પછી ભણશો તો વાંધો નહીં આવે. એટલે ધ્યાન રાખજો, વહેલું પૈણવું હોય તો માંડી વારજો અત્યારે ભણવાનું. જોઈ હવે આમાંથી જેને ઓછા માર્ક આવે ને રાજવી. હવે માનો કે આ ઇથેન નો એક સોડિયમ ઇથેનોએટ હોય, એને બદલે CH3CH2COONA CH3CH2COONA. તમે આનું ઇલેક્ટ્રોલિસિસ કરો, વિદ્યુત વિભાજન ડાયરેક્ટ બધી જ પ્રોડક્ટ્સ આપણે લખી નાખીએ તો એક તો 2 CO2 મળે. અહીંયાથી આપણે કટકા કરતા યાદ હોય તો 2 CO2 મળે. આ સોડિયમ છે NaOH માં કન્વર્ટ થઈ જાય અને બાકીના હાઇડ્રોજન, પાણીના હાઇડ્રોજન વપરાય મુક્ત થઈ જાય. NaOH છે, આની હારે નીકળી જાય OH. તો બાકીની મેઇન પ્રોડક્ટ કઈ આવશે? બ્યુટેન. વેરી ગુડ. આમાં બાય પ્રોડક્ટ્સ પણ મળતી હોય છે. કદાચ કોઈ જગ્યાએ બાય પ્રોડક્ટ મળે તો ધ્યાનમાં રહે. જો આવું જે મળ્યું હોય ને તો એની એકચ્યુઅલી 2 કટકા હજી કરીએ તો એક CH3 ફ્રી રેડિકલ બને, એક COO ફ્રી રેડિકલ બને. એટલે હવે આ તો CO2 બનાવવાનો જ હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી, બરાબર. પણ આ CO2 બની ગયો, પણ ક્યારેક કેવું થાય કે હજી બીજા COO ફ્રી રેડિકલ ને રિએક્શન થવાનો વેત ન હોય તો એકબીજા જોડાઈ જાય. એટલે આમાં બાય પ્રોડક્ટ તરીકે થોડુંક એસ્ટર પણ મળી શકે. ચાલો રેડી. ચાલો હવે આવ્યું બોરોડિન હન્સડીકર. જે હન્સડીકર રિએક્શન છે એ હેલો આલ્કેનની પ્રિપેરેશનમાં આપણે જોઈ ગયા છીએ. કાર્બોક્સિલિક એસિડના સિલ્વર ક્ષારની Br2 અથવા Cl2 સાથે કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવકમાં રિએક્શન કરવામાં આવો તો ક્લોરોમિથેન કે બ્રોમોમિથેન મળે.
AgBr અથવા AgCl પ્રોડ્યુસ થાય, CO2 ગેસિયસ ફોર્મમાં રિલીઝ થશે. આ થઈ ગયું બોરોડિન હન્સ્ટીકર. ચાલો ક્લિયર. હા. હવે સ્મિટ રિએક્શન, પ્રક્રિયક એસિડ કરતા એક કાર્બન ઓછો હોય તેવો એમાઇન વ્યુત્પન્ન આપે. એક કાર્બન ઓછો હોય તેવો એમાઇન ડેરિવેટિવ આપશે. આ પ્રક્રિયામાં જેટલા કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ હોય એમાં વચ્ચેનો કાર્બન છે એ CO2 ફોર્મમાં રિલીઝ થઈ જશે. અહીંયાથી N2 રિલીઝ થશે તો બાકી બચે શું? એક N બચે અને આ બે H બચે તો NH2 થઈ જશે. દાખલા તરીકે તમે મિથેનોઇક એસિડ લ્યો તો એમોનિયા મળે, ઇથેનોઇક એસિડ લ્યો તો મિથેન એમાઇન મળે, પ્રોપેનોઇક એસિડ લ્યો તો ઇથેન એમાઇન મળે. ચાલો ક્લિયર. ચાલો હવે એના પછી નેક્સ્ટ રિએક્શન જોઈએ, આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ માંથી કે ઓક્સિડેશન કરો, અહીંયા તમે KMnO4 વાપરો અથવા તો K2Cr2O7 વાપરો એસિડ કેટાલિસ્ટની હાજરીમાં, તો તમને બેન્ઝોઇક એસિડ મળે. એરોમેટિક એસિડની વાત છે. ટોલ્યુઇન નું પણ તમે એસિડિક KMnO4 સાથે રિએક્શન કરાવો તો એ બેન્ઝોઇક એસિડ મળે. સાઇનોબેન્ઝીન હોય, જળ વિભાજન કરાવો તો બેન્ઝોઇક એસિડ મળે. આ જળ વિભાજન બે સ્ટેપમાં થાય, ખાલી પહેલું જળ વિભાજન કરો તો શું મળશે? બેન્ઝામાઇડ બને. બરાબર, બેન્ઝામાઇડ બને. આ બેન્ઝામાઇડ માંથી મારે એનિલિન જોતું હોય ડાયરેક્ટ એક સ્ટેપમાં, તો કઈ રિએક્શન કરવાની, એમાં હું નાખવાનું યાદ કરો જ. 13મું ચેપ્ટર વાંચ્યું હોય તો કોઈએ NaOH ને Br2. કઈ પ્રક્રિયાનું નામ કઈ છે? હોફમેન બ્રોમાઇડ. હોફમેન બ્રોમેમેડ. વેરી ગુડ, હોશિયાર છોકરીઓ ડાય છે, બહુ મહેનતુ છે. ભગવાન કરે બધી ડોક્ટર બની જાય. ચલો શું હે લે, હું છે પણ તો તું નો બનતી, બીજું હું? એટલું બધું એકારે હું બોલી જા. હવે તમને ડોક્ટર બનવાનું કહું તોય તમને વાંધો, હું તમને પૈણવાનું કહું તોય તમને વાંધો. ભગવાન મારે તમને કેવું? તમે કાઈ બોલો જ માં, ભણાવવા સિવાયનું કાઈ ન બોલો તમે. હાલો એની માને લુખી આખે બાપા, એ લુખી હારું હા ઓફલાઈન નથી. ભગવાન બચાવી લીધો, નકર અડધા કરાવી નાખો એમ તમે. ચાલો, બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ છે જેનું જળ વિભાજન કરવામાં આવે 3 moles ઓફ KOH સાથે, તો એક કાર્બન સાથે 3 OH જોડાય, જે પૈકી એક OH અને એક H દૂર થઈ જશે, કેમ કે એક કાર્બન ઉપર 3 OH ન રહી શકે. જેમ એક બેન્ચ ઉપર એક્યારે 4 છોકરીઓ ન રહી શકે, નકર અસ્થાયીતા વધે, એકાદીને ઉલારીને કરે ઘા. આમાં પાણી નોનું દૂર થાય એટલે બેન્ઝોઇક એસિડ બની જાય. ચાલો હવે ગ્રિગ્નાર્ડ રિએક્શન છે. ગ્રિગ્નાર્ડ રિએક્શન દ્વારા આ બધી રિએક્શન આપણે આગળ જોયા ગયા છે. એરોમેટિક માટે CO2 સાથે રિએક્શન કરાવો તો બેન્ઝોઇક એસિડ બને. અચ્છા, પેરા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ હોય, ZN પાવડર નાખો એટલે COOH વયો જાય ને? ના OH વયો જાય. સોડા લાઈમ નાખો તો COOH. વેરી ગુડ. એસિડ ક્લોરાઇડ નું જળ વિભાજન કરો તોય બેન્ઝોઇક એસિડ, અને એસ્ટર નું જળ વિભાજન કરો તોય બેન્ઝોઇક એસિડ. બાય પ્રોડક્ટ આવશે આલ્કોહોલ. અહીંયા બાય પ્રોડક્ટ આવશે HCl. અહીંયા બાય પ્રોડક્ટ આવશે ZNO. ચાલો ક્લિયર. હા. હોશિયાર, આગળ વધીએ. બેન્ઝોઇક એસિડ ના રાસાયણિક ગુણધર્મો જોજો. એરો આમો છે, બનાવવાનું નથી, ઊંધું ભાગવાનું છે. રાસાયણિક NaOH સાથે રિએક્શન કરો, સ્વભાવ એસિડિક છે તો સોડિયમ ક્ષાર મળશે, સોડિયમ બેન્ઝોએટ. સોડિયમ બાયકાર્બોનેટ સાથે પણ રિએક્શન આપશે, CO2 ના ઉભરા આવે. સોડિયમ કાર્બોનેટ સાથે પણ રિએક્શન આપે, CO2 ના ઉભરા આપશે. ફિનોલ છે એ NaOH સાથે રિએક્શન આપે, સોડિયમ કાર્બોનેટ બાયકાર્બોનેટ રિએક્શન નહીં આપે. જ્યારે આલ્કોહોલ છે એ તો ત્રણેય હારે રિએક્શન આપે. ના ખાલી એને હા, તો આલ્કોહોલ ખાલી NaOH હારે રિએક્શન ના આપે, ખાલી એને હારે આપે. તો એને તો બોલ્યા એમ જ કીધું. અચ્છા, ઓકે, ચાલો ઓકે. હવે બીજું તો કાર્બોક્સિલિક એસિડ છે એની આલ્કોહોલ અને H2SO4 સાથે રિએક્શન કરવામાં આવે તો આલ્કોહોલ પ્લસ કાર્બોક્સિલિક એસિડ, એસિડ પ્લસ આલ્કોહોલ, ઇટ gives એસ્ટર. એસ્ટર બને. આનું નામ થાય ફિનાઇલ ઇથાઇલ કાર્બન ડાયોક્સાઇડ. એવું થાય ને? ઇથાઇલ ફિનાઇલ કાર્બન ડાયોક્સાઇડ. એવું ઇથાઇલ બેન્ઝોએટ. ઇથાઇલ બેન્ઝોએટ. જો આ અમિત સાહેબ પગની સંભાર કાઢીને એમાં આવડી ગયું.
મેં નહોતી કાઢી. હા તાર ભાઈએ સોરી. હવે બેન્ઝોઇક એસિડ ની PCl5 સાથે રિએક્શન કરાવો તો અહીંયાથી OH નીકળી જશે, COCl બનશે, POCl3HCl બાય પ્રોડક્ટ બેન્ઝોઇલ ક્લોરાઇડ. આ બેન્ઝોઇલ ક્લોરાઇડ ની PDBSO4 સાથે રિએક્શન કરાવી તો બેન્ઝાલ્ડિહાઇડ. રિએક્શન નામ હું રોજ માઇન્ડ રોઝનમન્ડ. છે પણ એ જ C6H5COCl હોય એની R2CDR રિએક્શન કરાવીએ તો કીટોન. કીટોન. ચલો સરસ. કીટોન. ઓકે પછી બીજું જો આની પ્રક્રિયા તમે SOCl2 થાયોનિલ ક્લોરાઇડ સાથે કરાવો તો પણ બેન્ઝોઇલ ક્લોરાઇડ બને. P2O5 નાખો ડિહાઇડ્રેટિંગ એજન્ટ તો બેન્ઝોઇક એનહાઇડ્રેટ બને. સોડા લાઇમ સાથે રિએક્શન કરાવો CO2 દૂર થઈ જાય, બેન્ઝીન મળે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે રિએક્શન કરાવો તો રિડક્શન થી બેન્ઝાઇલ આલ્કોહોલ મળે. હા તમારે એને બદલે જો તમે રિડક્શન કરો રેડ ફોસ્ફરસ અને HI તો શું મળશે? બેન્ઝીન. ટોલ્યુઇન. વેરી ગુડ. ટોલ્યુઇન મળશે. ટોલ્યુઇનમાં KMnO4 નાખો પાછા હતા ઈ ના ઈ. બરાબર. આમાં KMnO4 નાખો તોય પાછું બેન્ઝોઇક એસિડ આવી ગયો, પણ આમાં તમે પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ નાખો તો બેન્ઝાલ્ડિહાઇડ. અને આમાં CrO2Cl2 નાખો તો આમાં બેન્ઝાલ્ડિહાઇડ. ઈ રિએક્શન ને શું નામ દેવાય? ઇટાડ. ચલો એમોનિયા સાથે રિએક્શન કરાવો તો CONH2 બને. CONH2. ચાલો આ CONH2 માં Br2 અને NaOH નાખો એટલે હોફમેન રિએક્શન થઈને C6H5NH2 બને કે નહીં? બરાબર ને? આમાંથી મારે આવું કરવું હોય તો કાર્બાઇલેમાઇન. CHCl3 ને KOH. CHCl3 KOH. CHCl3 અને KOH. વેરી ગુડ. કાર્બાઇલેમાઇન ટેસ્ટ, કાર્બાઇલેમાઇન કસોટી, જે પ્રાથમિક એમાઇન ની પરખ કસોટી. વાહ ભાઈ વાહ. ચલો સરસ. વેરી ગુડ. હવે જુઓ આ બેન્ઝોઇક એસિડ હોય ને, બેન્ઝોઇક એસિડ, આ બેન્ઝોઇક એસિડ ની કેલ્શિયમ સાથે રિએક્શન કરાવો ને તો C6H5C=O, C6H5C=O O અને Ca બને, જેને કહીએ કેલ્શિયમ સોલ્ટ. GI. આ કેલ્શિયમ સોલ્ટ ને પાછું ધગાવો જરા. C6H5C=O ક્યાં જાય હોય? અહીંયા O Ca O C=O અહીંયા C6H5. આને તમે જરાક ગરમ કરો તો ગરમ કરશો એટલે રિલીઝ શું થઈ જશે? CaCO3. તો શું બની જશે? બેન્ઝોફિનોન. બેન્ઝોફિનોન. નાઇટ્રેશન કરો તો મેટા ડાયરેક્ટિવ હોય તો મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ બને. સલ્ફોનેશન કરો તો મેટા સલ્ફોનાઇલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ બને. ક્લોરિનેશન કરો, ઇલેક્ટ્રોન વિસ્થાપન પ્રક્રિયા છે તો મેટા ક્લોરો બેન્ઝોઇક એસિડ બને. અને FeCl3 સાથે રિએક્શન કરો તો બફ કલર આવે. બફ કલર. ન્યુટ્રલ FeCl3 રિએક્શન કરો બફ કલર. ન્યુટ્રલ છે લુઈસ એસિડ હોય. બફ કલર એટલે કેવો કલર થયો ખબર? ટૂંકમાં પીળાશ પર તો બ્રાઉન ટાઈપનો. અહીંયા જે તમને આ જે કલર થાય ને એમાં સેજ હજી પીળો રંગ વધી જાય ને તો એવો જે કલર આવે ને બફ કલર કહેવાય. બરાબર. એટલે બફ કલર મળે. ચલો પછી આગળ વધીએ. એસિડ વ્યુત્પન્નો તો કે કાર્બોક્સિલિક એસિડ ના OH ને દૂર કરો તો એસિડ વ્યુત્પન્નો બને. લાઈક Cl- આ OCOCH3 એટલે આવું છે. OC=R આવું થઈ ગયું. Cl- પછી એક આ એમ OCOR પછી OC2H5 એટલે OC2H5 એટલે ટૂંકમાં OR અને અહીંયા NH2. ટૂંકમાં આવા બધા ક્રિયાશીલ સમૂહો તમે જોડી શકો OH ની જગ્યાએ તો એસિડ ડેરિવેટિવ થઈ ગયું. એટલે OH કાઢી નાખો, Z નાખી દો એટલે એસિડ ડેરિવેટિવ. આ કેન્દ્રાનુરાગી Z હોય ને, Z એ કેન્દ્રાનુરાગી હોય. જો Cl- CH3 સોરી આમ કરું CH3C=O O- પછી C2H5O- અને NH2-. આમાંથી કેન્દ્રાનુરાગીતાનો ગુણધર્મ ક્યાંનો સારો? કેન્દ્રાનુરાગી થઈ ગયું ને. દાખલા તરીકે આપણી પાસે
m પ્લસ n ચાર્જ હોય તો આમાંથી કયા એવા હોય કે જે ફટાફટ ક્વિકલી આની બાજુ આકર્ષાશે? આ નેગેટિવલી ચાર્જડ સ્પીસીસ પૈકી કયો એવો સ્પીસીસ હોય કે જે ક્વિકલી m પ્લસ n બાજુ આકર્ષાય? જેને કહેવાય ન્યુક્લિયોફિલિસિટી કેની વધારે હોય? NH2 minus. યસ, NH2 માઇનસ. આ સૌથી સારો એવો ન્યુક્લિયોફાઇલ છે, શ્રેષ્ઠ ન્યુક્લિયોફાઇલ છે. પછી આ આવે, પછી આ આવે અને પછી આ આવે. સમજાઈ ગયું? આ ન્યુક્લિયોફિલિસિટી છે. કેન્દ્રાનુરાગીતા, કેન્દ્રાનુરાગીતા આ બધાની કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકેની જો વાત કરીએ ને, ન્યુક્લિયોફિલિસિટી સૌથી વધારે NH2 માઇનસ ની હોય, પછી આવે OR ની, પછી આવે OCOR ની અને પછી સૌથી છેલ્લે આવે Cl માઇનસ ની. શું કરવાને? જો આમ જાવ ને તો ન્યુક્લિયોફિલિસિટી ઘટી ને પછી લિવિંગ ગ્રુપ પાછી ટેન્ડન્સી વધતી જાય. એટલે ન્યુક્લિયોફિલિસિટી is inversely proportional to living group tendency. મતલબ જેને જે ક્રિયાશીલ સમૂહ છે અણુને છોડી જવાની વર્તણૂક વધુ ધરાવે ને એની કેન્દ્રાનુરાગીતા ઓછી. સિમ્પલ વસ્તુ છે કે ભાઈ NH2 છે ને કેન્દ્ર બાજુ પ્રબળતાથી આકર્ષાયેલો રહે છે. જો NH2 છે ને કેન્દ્ર બાજુ પ્રબળતાથી આકર્ષાય છે ને પ્રબળતાથી આકર્ષાતો હોય તો હવે પાછો સરળતાથી છૂટી નહીં વયો જાય ને? નો જાય ને. એટલે એની કેન્દ્રાનુરાગીતા વધારે હોય ને તો એને છોડી જનાર ક્રિયાશીલ સમૂહ તરીકેની વર્તણૂક ઓછી હોય. સમજાઈ ગયું? કેન્દ્રાનુરાગીતા ઓછી હોય તો સરળતાથી છોડીને જતો રહેશે. મગજ નો હાલે તો હું તમને પાછું કહી દઉં કે જેની લુઈસ બેઝ તરીકેની વર્તણૂક, લુઈસ બેઝ તરીકેની વર્તણૂક, લુઈસ બેઝ હોય ને, લુઈસ બેઝ એ લુઈસ બેઝ લિવિંગ ગ્રુપ ટેન્ડન્સીના વ્યસ્ત પ્રમાણમાં હોય અને ન્યુક્લિયોફિલિસિટીના સમપ્રમાણમાં હોય. તો બેઝિક પ્રોપર્ટી તમારે ચેક કરવી હોય તો ઇલેક્ટ્રોન દાતા વર્તણૂક જોવાનું હોય, અથવા તો તમારે શું કરવાનું? એસિડિકતા જોવાની અને એનો સંયુગ્મી બેઝ જોઈ લેવાનો. તમને મેં ભૂતકાળમાં કોઈ દી આવું નથી શીખડાવ્યું કે એસિડ તરીકે કોઈ પણ સંયોજન હોય તેને અનુવર્તી એનો સંયુગ્મી બેઝ હોય ને એ એનો ઓપોઝિટ ગુણધર્મ હોય. લાઈક વીક એસિડ હોય ને તો એનો સંયુગ્મી બેઝ સ્ટ્રોંગ હોય અને જો વીક સ્ટ્રોંગ એસિડ હોય ને તો એનો સંયુગ્મી બેઝ વીક હોય. આવું મેં કોઈ દી નથી કીધું, તમને પહેલી વાર કહું છું. કીધું છે ને? કોઈ તો વેરી ગુડ. આ તમારા મોઢેથી કયો તમે કીધું એટલે લગભગ તમારે કોઈ દી ખોટું નહીં પડે. ચલો, આપણી પાસે Cl માઇનસ હતો ને, Cl માઇનસ, તો એને અનુવર્તી ઓલો એસિડ હોય ને HCl હોય. પછી માનો કે CH3 C ડબલ બોન્ડ O માઇનસ હતો ને તો તેને અનુવર્તી એસિડ હોય ને CH3 C ડબલ OH હોય. પછી માનો કે C2H5O માઇનસ હતો ને તો એને અનુવર્તી C2H5OH હોય. માનો કે NH2 માઇનસ હતો ને તો એને અનુવર્તી એસિડ NH3 હોય. એટલે શું કરે? H ગુમાવી દે, H પ્લસ H ગુમાવી દે, એટલે H પ્લસ H ગુમાવી દે, H પ્લસ H ગુમાવી દે. તું ક્યાં ગુમાવી ગયો? H પ્લસ H પ્લસ H પ્લસ. તો આ એસિડ થયો, આ એસિડ થયો, આ એસિડ થયો, આ એસિડ થયો. તો કોન્જ્યુગેટ બેઝ થયો, કોન્જ્યુગેટ બેઝ થયો, કોન્જ્યુગેટ બેઝ થયો, કોન્જ્યુગેટ બેઝ થયો. તમને ખ્યાલ છે કે HCl હોય ને, HCl એ સૌથી નબળો, આ બધામાં સૌથી નબળો એસિડ છે HCl. સાચું કે નહીં? પ્રબળ. અહીંયા તમે જોઈ શકો છો આ બધાની એસિડિટી વધે છે તો એને અનુવર્તી સંયુગ્મ બેઝ ની બેઝિસિટી શું થશે? એસિડિટી ઘટે. એસિડિટી ઘટે તો બેઝિસિટી શું થશે? બેઝિક પ્રોપર્ટી જોઈએ તો બેઝિસિટી જે છે Cl માઇનસ કરતા વધારે CH3 C ડબલ O માઇનસ ની છે, એના કરતા વધારે C2H5O માઇનસ ની, એના કરતા વધારે NH2 માઇનસ ની છે. તો ન્યુક્લિયોફિલિસિટી પણ ઈ જ થયું ને, Cl માઇનસ વધારે, એના કરતા CH3 C ડબલ O માઇનસ વધારે, એના કરતા C2H5O માઇનસ વધારે, એના કરતા NH2 માઇનસ વધારે. તો લિવિંગ ગ્રુપ
ટેન્ડન્સી જોઈએ તો Cl માઇનસ ની પણ કેવી હોય? સૌથી વધારે હોય. વધારે હોય. હા, તો સૌથી વધારે હોય. પછી CH3 COO માઇનસ વધારે, એના કરતા CH3 C2H5O માઇનસ ની ઓછી, એના કરતા NH2 ની લિવિંગ ગ્રુપ ટેન્ડન્સી ઓછી હોય. તો જેમ લિવિંગ ગ્રુપ ટેન્ડન્સી ઓછી હોય ને એમ એની રિએક્ટિવિટી પણ ઓછી હોય. જળ વિભાજન માટે યાદ રાખજો, જળ વિભાજન માટે લિવિંગ ગ્રુપ ટેન્ડન્સી ઓછી એટલું જળ વિભાજન માટેની રિએક્ટિવિટી ઓછી, કેમ કે મીંઢો છોડીને જવાનો જ નથી કે એની જગ્યાએ તમે બીજું નાખી શકો. બરાબર, એટલે લિવિંગ ગ્રુપ ટેન્ડન્સી જેટલી ઓછી એટલી જળ વિભાજન તરીકેની લાક્ષણિકતા પણ ઓછી. તો લિવિંગ ગ્રુપ ટેન્ડન્સી ડાયરેક્ટલી પ્રપોર્શનમાં થાય. ચલો રેડી? હા. સમજાઈ ગયું ને? વેરી ગુડ. એમ તો બધું હોશિયાર જ છો કે કહેવાનું નથી. બરાબર, તો જો આ RCO સાથે Cl માઇનસ જોડાઈ શકે તો એસિડ ક્લોરાઇડ થાય, C2H5 જોડાય તો એસ્ટર થાય, NH2 જોડાય તો એમાઇડ થાય, OCOR જોડાય તો એનહાઇડ્રાઇડ થાય. તો હવે જોઈએ એની રિએક્ટિવિટીની વાત કરીએ તો માનો કે આ Z છે એ Z ની તમારે ન્યુક્લિયોફાઇલ જોઈન્ટ કરવો હોય તો પહેલા તો ન્યુક્લિયોફાઇલ જોઈન્ટ થાય એટલે આ પાઈ બોન્ડ તૂટીને ઉપર ગયો એટલે આ સિંગલ બોન્ડ બની ગયો હોય. માઇનસ ચાર્જ આવે, માઇનસ ચાર્જ પાછો અહીંયા આવે એટલે આ Z પાછો હાલતો થાય. તો આને કહેવાય લિવિંગ ગ્રુપ. સમજાઈ ગયું કે નહીં? છોડીને જતો રહ્યો ને તો લિવિંગ ગ્રુપ થાય. તો લિવિંગ ગ્રુપ કેનું વધારે હોય? તો પાછું લિવિંગ ગ્રુપ લુઈસ બેઝ ના સમપ્રમાણમાં હો, અને વ્યસ્ત પ્રમાણ. તો આ પ્રક્રિયામાં Z એ છૂટો પડનાર સમૂહ એટલે કે લિવિંગ ગ્રુપ છે. નિર્બળ બેઝ એ સારો છૂટો પડનાર સમૂહ હોય એટલે વીક બેઝ છે એ સારો એવો લિવિંગ ગ્રુપ તરીકે વપરાય. ક્લિયર? પ્રકાશ ક્રિયાશીલતા મગજ ફરી ગયો હે. પ્રક્રિયાશીલતાનો ક્રમ Z ના બેઝિક ગુણધર્મ ઉપર આધાર રાખે છે, કેમ કે જેમ બેઝિકતા વધારે હશે એમ રિએક્ટિવિટી વધારે હશે કે નહીં? કે ઓછી હશે? ન્યુક્લિયોફિલિસિટી કેની વધારે છે? હા, ઈ વધારે હોય. હા, વધારે હોય ને. Z ની રિએક્ટિવિટીની વાત ન્યુક્લિયોફિલિસિટી, મતલબ આ Z ની ક્રિયાશીલતાની વાત આવે. Z જેટલો લિવિંગ ગ્રુપ તરીકેની લાક્ષણિકતા વધારે ને એટલી એની સક્રિયતા ઓછી હોય. સમજે છે કે નહીં? ન્યુક્લિયોફિલિસિટી. ચાલો રેડી? તો ન્યુક્લિયોફિલિસિટી અને લુઈસ બેઝ રિએક્ટિવ સમપ્રમાણ થઈ ગયા કે નહીં? તો આ સમજાઈ ગયું? આ રિએક્ટિવિટી વધારે સમજાઈ ગયું? અને લિવિંગ ગ્રુપ ટેન્ડન્સી ની વાત કરીએ તો Cl માઇનસ વધારે, પછી CH3 COO માઇનસ વધારે, પછી C2H5O માઇનસ વધારે, અને પછી NH2 માઇનસ. ચાલો ક્લિયર? ટૂંકમાં ઘટતો ક્રમ. તો Cl માઇનસ એ નિર્બળ બેઝ છે, તેથી તે સારો છૂટો પડનાર સમૂહ છે. તો જો છૂટો પડનાર સમૂહ એટલે આનું જળ વિભાજનની ક્રિયાશીલતા છૂટો પડનાર. સમજાઈ ગયું? આ સૌથી વધારે ઝડપથી છૂટો પડશે. પછી આ એના કરતા થોડોક વીક લિવિંગ ગ્રુપ, આ એનાથી ને વીક લિવિંગ ગ્રુપ, આ એનાથી ને વીક લિવિંગ ગ્રુપ. શું કરવાનું? કેમ કે અહીંયા બોન્ડ ડોનેટ થતા હોય ને ઇલેક્ટ્રોન પેર, એટલે અહીંયા પાર્શિયલ ડબલ બોન્ડ રચાવવાનો હોય. ચાલો ક્લિયર થયું? આમાં કોઈને કઈ ટોપિકમાં ક્વેશ્ચન નથી ને કોઈને દીકરાઓ? ખાસ તમારે લિવિંગ ગ્રુપ, ન્યુક્લિયોફિલિસિટી અને જળ વિભાજનની ક્રિયાશીલતાનો ક્રમ આ ખાસ યાદ રાખજો. બીજી વસ્તુ, કાર્બોક્સિલિક એસિડમાં રિએક્ટિવિટીની વાત કરીએ તો કાર્બોક્સિલિક એસિડમાં જેમ આલ્કાઇલ ફંક્શનલ ગ્રુપ મોટા થતા જશે તેમ તેની એસિડિકતા ઘટતી જશે, એટલે એની રિએક્ટિવિટી પણ ઘટતી જશે. આ ખાસ ધ્યાન રાખજો. ચાલો રેડી? તો અહીંયા આપણે કાર્બોનિલના એક્સ્ટ્રા પોઈન્ટ પૂરા કર્યા. નેક્સ્ટ લેક્ચરની અંદર એમાઇન કમ્પાઉન્ડ બહુ નાનકડું એવું ચેપ્ટર છે એટલે આવતીકાલે આખું એમાઇન કમ્પાઉન્ડમાં થોડી ઘણી એક્સ્ટ્રા રિએક્શન હશે, આવતીકાલે આપણે પૂરું કરશું.